લોકલ થી એક નેશનલ સુધી સાહેબ આ છેલ્લા 3 કલાકથી આ રોડ ઉપર ટ્રાફિક ફૂલ છે. લોકોને અહીંયા આવવા બહુ ઘસારો. આપણે એ બાબતે કંઈ કરીશું? બાબતમાં અમારે ચર્ચાઓ થઈ છે. છેલ્લી અમારી મિટિંગ થઈ ત્યારે કે અહીંયા એક મોટો પુલ બને જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ એ હળવી થાય. પણ મારે આપને જણાવવું જોઈએ જે પ્રકારે વિકાસની દિશામાં આગળ વધીએ છીએ, જે પ્રકારે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા કર્યા છે, પુલ બનાવ્યા છે, માણસનો વિકાસ થયો છે, નાના મોટા વાહનો લઈ રહ્યા છે, વ્યાપારની આવન જાવન થાય છે, એવો આ રસ્તો છે. ત્યારે સ્વાભાવિક છે કે આટલી મોટું એક સમિટ હોય ત્યારે નાની મોટી તકલીફો અગાઉ પણ પડી છે, ત્યારે પણ નાની મોટી તકલીફો પડતી છે, પણ એને દુરસ્ત કરીશું. તમને કયા કયા ક્ષેત્રમાં કેવા કેવા પ્રકારના એમઓયુ થયા છે? કારણ કે એક આખું રોડમેપ સાથે કૃષિ વિભાગ પણ આગળ વધી રહ્યો છે. સૌથી વધારે રોજગારી તક પૂરી પાડતું આપણું આ ક્ષેત્ર છે. ત્યારે વેલિડિટી ફંક્શનમાં જેટલા પણ એમઓયુ થયા છે એની સંપૂર્ણ વિગતો એ સૌ પત્રકાર મિત્રોને આપીશું. કારણ કે આપના થકી જ એ જનતા સમક્ષ જાય અમે પણ ઈચ્છીએ છીએ. આપે પણ જે પ્રકારે રસ લઈ અને રોજે રોજ આખા પ્રકારના કાર્યક્રમને ગઈકાલથી શરૂ થઈને આજ સુધી જે તમે પણ દર્શાવ્યો છે, તમે પણ પ્રિન્ટ મીડિયાઓ તો પહોંચાડ્યો છે, રાજ્ય સરકારોથી ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, જે આપણા વેબ પોર્ટલ છે, આ તમામનો હું આભાર માનું છું. હજુ પણ સાંજ સુધીની બધી જ વાતો આપ પહોંચાડો. આત્મવિશ્વાસ એ આપણા વેપારીનો વધે, લોકોનો વધે. કારણ કે આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, હજી ઘણું બધું મેળવવાનું બાકી છે, ઘણું મેળવું છે, એને આપણે પકડવું છે. ત્યારે તમારો પણ રોલ એટલો જ મહત્વનો, સકારાત્મક રીતે આખી આ વાતને આપણે લઈ જઈ રહ્યા છે. ત્યારે હજુ પણ એક એવું વાતાવરણ ઊભું થાય, વેપારીઓને અહીંયા આવવાનું મન થાય, જે છે એને આગળ વધવાનું મન થાય. એના માટે આપનો પણ અમે સહયોગ માંગીએ છીએ.